વલસાડ NH48 હાઈવે વરસાદથી પ્રભાવિત થયો। અબ્રામા પાસે હાઈવે પર પાણી ભરાતા ટ્રક ફસાયો। સર્વિસ રોડ અને ગટરમાં વાહન ફસાતા ટ્રાફિક જામ થયો। બીજી તરફ અકસ્માતમાં બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો છે। ટેમ્પોની ટક્કરે બાઇક સવાર રસ્તા પર પટકાયો। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી પર સવાલો ઉભા થયા છે। વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને લઈને વલસાડ શહેરમાં તો ખાનાખરાબી સર્જાઈ છે, પરંતુ વલસાડ શહેરથી પસાર થતો નેશનલ હાઈવે 48 પર પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। 48ના હાઈવે ઉપર જે રસ્તા ઉપર અને સર્વિસ રોડ પર જે પ્રમાણે પાણી ભરાયા હતા, જેને લઈને સર્વિસ રોડ અને હાઈવેને વચ્ચેની જે ગટર છે એ ન દેખાતા એક ટ્રક છે જે અંદર ફસાયો છે। ટ્રક ચાલકને ખબર જ ન પડી કે હાઈવેનો રોડ ક્યાં છે, ગટર ક્યાં છે અને સર્વિસ રોડ ક્યાં છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર ટ્રકના ટાયર દેખાઈ નથી રહ્યા, એટલી હદે જે ટ્રક છે એ સર્વિસ રોડની બાજુમાં આવેલી ગટરમાં પેસી ગઈ છે અને ટ્રકને બહાર કાઢવાની હાલ કામગીરી ચાલી રહી છે। પાણી ભરાતા અહીં વલસાડના નેશનલ હાઈવે 48 પર અબ્રામા વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાને કારણે જે છે હાઈવે પર આ પરિસ્થિતિ સર્જાઈ છે। વલસાડ નેશનલ હાઈવે 48ને પણ આજે મેઘરાજાએ ગમરોડ્યું છે અને 48 પર પણ પાણી ભરાવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ હાલ અહીં ઉભવી છે। જાવેદ ખાન, संदेश न्यूज, वलसाड। हम लोग वापिस से जा रहे थे यहाँ कंपनी में तो माल भरने के लिए, और यहाँ से रिवर्स लेना था गाड़ी से, यहाँ से चौकड़ी को हम लोग को पार करना था। तो जो हम लोग का सेट है वो बोला कि ड्राइवर को यहाँ से रिवर्स ले लो गाड़ी। तो यहाँ हम लोग को तो पता नहीं, अनजान है हम लोग, यहाँ नाला है कि क्या है। तो यहाँ के जो सरकार है उसको तो या उनका जो आदमी है सबको यहाँ बोर्ड को लगाना चाहिए ना, यहाँ गड्ढा है, कोई गाड़ी यहाँ से क्रॉस नहीं होगा। यहाँ रेड लाइट लगा देना चाहिए था कि कोई गाड़ी यहाँ से क्रॉस नहीं होगा। अब यहाँ हादसा उसको हम लोग को बच गया। जिसमें 8 लोग हम लोग बैठे हुए थे, पलट जाता हम लोग का जान चल जाता, तो हम लोग कमाने खाने वाला आदमी हम लोग को फिर परिवार कैसे देखता। हाँ, रास्ता पानी भरा इसके वजह से रास्ता पता नहीं चला। इससे पहले 2 गाड़ियाँ यहाँ फंसी थी, हम लोग आने से पहले वही यही हाइड्रा निकाला हुआ गाड़ी। નવસારીમાં